આ તરફ ભારે વરસાદના કારણે અમદાવાદમાં પ્રશાસનની પોલ ખુલ્લી પડી ગઈ છે। શહેરના પોશ વિસ્તાર શેલામાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે। આ સિવાય તમે જુઓ અલગ અલગ દ્રશ્યો છે। મસ્ત મોટો ભૂવો તો પડ્યો જ હતો, પણ તમે જુઓ ભૂવારાતના દ્રશ્યો, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે। એટલે લોકોને ધક્કા મારીને હવે વાહન ચલાવવા પડે એવી સ્થિતિ છે, કારણ કે અમદાવાદનો કોઈ એક એવો વિસ્તાર બાકી નથી રહ્યો કે જ્યાં પાણી ના ભરાયા હોય। વિસ્તાર છોડો, રસ્તા છોડો, લોકોના ઘરમાં પાણી જતા રહ્યા છે ને, એ પણ એવા વિસ્તારોમાં કે જ્યાં જેને પોશ વિસ્તાર કહેવામાં આવે છે। ઘાટલોડિયા વિસ્તારમાં એક સોસાયટી છે જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। બીજી બાજુ અમદાવાદના જે મોટા મોટા એરિયા છે જ્યાં ઘરોના ભાવ બહુ ઊંચા ઊંચા છે, ત્યાં રસ્તાની હાલત એવી છે કે ગટરો ઉભરાઈ રહી છે। તો અમદાવાદમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। બોપલ અને ગોતા વિસ્તારમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। સાયન્સ સિટી વિસ્તારમાં પણ 7 ઇંચ વરસાદ વરસ્યો। સરખેજમાં 6 ઇંચ અને નરોડામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। જોધપુર 4 રસ્તા અને ચાંદોડિયામાં 4 ઇંચ વરસાદ પડ્યો। ચાંદખેડામાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જો વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો બોપલ, ગોતા તેમજ સાયન્સ સિટીની અંદર અત્યાર સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જ્યારે સરખેજની વાત કરવામાં આવે તો સરખેજની અંદર 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। નરોડાની વાત કરવામાં આવે તો નરોડાની અંદર 5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જ્યારે જોધપુર 4 રસ્તાની અંદર 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। વરસાદ વરસવાના કારણે કહી શકાય કે જે અમદાવાદવાસીઓને અત્યારે તો ગરમીથી આંશિક રાહત મળી રહી હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે। ત્યારે કહી શકાય કે અમદાવાદવાસીઓ અત્યારે જે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે, વરસાદી પાણી ભરાવાના કારણે જે હાલાકી ભોગવી રહ્યા છે તે અત્યારે દેખાઈ રહ્યું છે। કેમેરામેન નરેશ ભૂટિયા સાથે જય આચાર્ય, ન્યૂઝ કેપિટલ ગુજરાત, અમદાવાદ।